ભગવાન દરેક માટે આવે છે. એવા એમના મિત્રની વાત આવે છે જેમની સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા. 64 દિવસમાં ભગવાને 64 કળાઓ ત્યાં ખીલી લીધી છે, પોતે શીખી લીધી, ગ્રહણ કરી લીધી છે. એવા એમના મિત્રની વાત આવે છે. સુદામા નામના બ્રાહ્મણ છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અત્યારે કે 2-4 દિવસ એમને ભૂખ્યું રહેવું પડે છે. ભોજન નથી ઘરમાં, અયાચક વૃત્તિ છે. બાળકો ભૂખ્યા છે. પોતે તો ભૂખ સહન કરી લે, પણ બાળકો પણ ભૂખ્યા છે આજે. ત્યારે સુદામા કહે છે કે હું જાઉં, પણ ખાલી હાથે થોડું જવાય, આપણા ઘરમાં તો કઈ છે પણ નહીં, શું લઈને જાવું મારે એના માટે. ત્યારે કહે છે હું બાજુમાંથી લઈ આવું, અને બાજુમાંથી પૌવા લઈ આવે છે. વર્ટિકલ રાઈસ જેને આજે આપણે કહીએ, એની પોટલી અલગ અલગ ચીથરાઓ અને કપડાઓ ભેરા કરીને બાંધવામાં આવે છે અને એ આપે છે કે તમે આ લઈને જાઓ. સુદામા એ લઈને જાય છે, બહુ દૂર હોય છે. એમાં એ થાકી જાય છે અને એક વૃક્ષ નીચે આરામ કરવા બેસે છે. ભગવાન જોવે છે કે મારો સુદામો આવે છે ને થાકી ગયો છે. તત્કાલ ગરુડજીને મોકલીને પહોંચાડી દે છે અહીંયા. પણ અહીંયા જેવી આંખ ખુલે છે ત્યાં તો અવાજ આવવા માંડે બધાના કે હું તો વૃક્ષ નીચે હતો, આ ક્યાં આવી ગયો છું, આ તો કોઈ નગરી છે. એ કોઈને પૂછે ભાઈ આ શું છે, કે દ્વારિકા નગરી છે. કે દ્વારિકા પહોંચી ગયો હું? હા દ્વારિકા છે. આ કૃષ્ણનો મહેલ કઈ તરફ છે? ત્યારે એ ભાઈ બતાવે કે જો સામે 52 ગજની ધજા છે ને, ત્યાં કૃષ્ણનો મહેલ છે. સુદામા મહેલ તરફ પગ ઉપાડે છે ને ત્યાં જાય છે. હવે અમને દ્વારપાળો રોકાવે છે. દ્વારપાળો છે એ રોકે કે કઈ બાજુ? બ્રાહ્મણ દેવતા, અરે ભાઈ કે કૃષ્ણ છે ને મારો મિત્ર છે, અમે સાથે ભણતા, હું મારા મિત્રને મળવા માટે આવ્યો છું. ત્યાં દ્વારપાળો હસે છે કે અમારા રાજાના આવા દિવસો આવ્યા કે તારા જેવા મિત્ર છે? દ્વારપાળો એને જવા દેતા નથી. ત્યારે કહે છે કે તમે ખાલી એને સંદેશો તો આપો, એમને કયો કે તમારો મિત્ર આવ્યો છે, એમને સંદેશ પહોંચાડો કે તમારો મિત્ર આવ્યો છે. એ મારું નામ સાંભળશે ને, ખાલી મારું નામ સાંભળશે તો પણ એ દોડીને આવશે. દ્વારપાળો હસે છે કે અમારા રાજા આવા ફટીચર લોકોને ન મળે. જો તો તારી હાલત તો જો,